સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલઃ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાન શ્રેયો મૂર્તિર જયતિ શહી નારાયણ મુનિ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. ઓમ શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, સદગુરુદેવની, કૃપાંશો પરમહંસ કી જય. સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. પ્રકરણ 134. શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને જે પરચા આપ્યા હતા, પરચા પૂર્યા હતા, એ પરચાની વાત અહીં આ પ્રકરણમાં સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી લખે છે. ગયો પરચો, ગઈ કથામાં આપણે જોયું હતું કે આખા ગામ લોકોના બધા ભેગા થયા અને સચ્ચિદાનંદ સ્વામીને પૂર્વાશ્રમમાં જ્યારે હતા ત્યારની વાત છે. તો કે છે, તમે સાચા હોવ તો તમારા ભગવાન મને પરચો બતાવે, નહીં તો કે તમને માર્યા વિના છોડીશું નહીં. એટલે ગામના જે બધા કુસંગીને દ્વેષી લોકો હોય એમને આ રીતના સચ્ચિદાનંદ સ્વામીને ધમકી આપી હતી. અને ત્યારે મહારાજ સચ્ચિદાનંદ સ્વામીની રક્ષા કરવા માટે આવ્યા હતા અને બધા દ્વેષીઓને મહારાજે ઠપકો આપ્યો હતો, સજા આપ્યો હતો અને દંડ કરી હતી. એ વાત આવી આગળ. વળી એક દિવસને માઈ કરી સચ્ચિદાનંદને સહાય. સચ્ચિદાનંદ દર્શન કાજે ચાલ્યા કચ્છ દેશ બેસી જાજે. સંભારી શ્રી હરિની મૂર્તિ આવ્યો અંગમાં આનંદ અતિ. તેને ન રહ્યા નાડીને પ્રાણ મૂક્યો દેહ મળિયા એંધાન. તેને વહી ગયા દિવસ 3 શ્વાસ ન ચાલે પામ્યા મરણ. પછી કાષ્ટમાં ખડકી કાયા દેવા અગ્નિ તૈયાર થયા. સચ્ચિદાનંદ સ્વામી એક વખતે જહાજમાં બેસીને કચ્છ ભુજ જતા હતા ત્યારની આ વાત છે. સ્વામી એટલે મહારાજની મૂર્તિમાં મસ્ત રહેનારા સંત, મહારાજની મૂર્તિને પડપણ ના ભૂલે એવા સંત, ઐશ્વર્ય મૂર્તિ, સમાધિનિષ્ઠ સંત એટલે સચ્ચિદાનંદ સ્વામી. અનેક પરચાઓ સ્વામીના ખુદના શાસ્ત્રમાં લખાયા છે અને શ્રીજી મહારાજે આપ્યા હોય તે પણ અનેક પરચાઓ શાસ્ત્રમાં લખાયા છે. તેમાં એલો આ એક પરચો છે. સ્વામી જહાજમાં બેસીને એ ભગવાનનું ભજન કરતાં 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 ભગવાનની મૂર્તિને સંભાળતા સંભાળતા એ ભજન કરતાં 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 જતા હતા. ભગવાનની મૂર્તિની સ્મૃતિ થઈ, ભગવાનની મૂર્તિમાં ચિત્તવૃત્તિ જોડાઈ, સમાધિ લાગી ગઈ. ભગવાનનું ભજન કરતાં કરતાં એ
જહાજમાં બેઠા હતા એ ભગવાનમાં ચિત્તવૃત્તિ સ્થિર થઈ, એક તાળ થઈ, તલ્લીન થયા ને સમાધિ લાગી ગઈ. એટલે સમાધિ થઈ, સ્વામીના નાડી પ્રાણ બધા છૂટી ગયા, એટલા બધા મૂર્તિમાં તલ્લીન થઈ ગયા. શ્વાસ ન ચાલે, નાડીઓ ન ચાલે, ધબકારા ન ચાલે, જાણે કે મળદું હોય ને એવા થઈ ગયા. તો જહાજમાં એકલા તો હોય નહીં, જોડે ઘણા બધા માણસો હોય. એટલે બધા માણસોએ જોયું કે ભાઈ આ એક સંત મહાત્મા છે, તેમના કંઈ નાડી પ્રાણ શ્વાસ ચાલતા નથી, કંઈક અજુગતું બન્યું લાગે છે. એટલે થોડો સમય તો બધાએ રાહ જોયું, પણ એમ કરતાં કરતાં કલાક, 2 કલાક, 1 દિવસ વહી ગયો તો એ સ્વામી ઊભા ના થયા. હા, સમાધિ લાગી ગઈ, મહારાજમાં વૃત્તિ ચોંટી ગઈ, મહારાજની પાસે વયા ગયા. આ બાજુ શરીર મળદા જેવું થઈ ગયું. એટલે લોકોને તો એમ જ લાગે ને કે ભાઈ આ તો મરી ગયા છે. અત્યારે તો તમારા આપણા સંસારમાં એ રિવાજ છે ને, કેટલા કલાક થાય પછી બાળી નાખવાના, એવું કંઈ હોય છે ને કે ભાઈ આટલા કલાકથી વધારે રાખવાનું નહીં, મળદું ઘરમાં બાળી નાખે વહેલા વહેલા બળે, એટલે 1 દિવસ ના રાખે. અહીંયા 3 દિવસ થઈ ગયા. જહાજમાં બેઠા હતા મહારાજની મૂર્તિમાં, 3 દિવસ સુધીની દેહ એમને એમ રહ્યો. એટલે બધાને એમ લાગ્યું કે ભાઈ આ તો મરી ગયા લાગે છે, લાવો બધા થઈને ભેગા થઈને કે આપણે બાળી દઈએ. એટલે બધા માણસોએ ભેગા થઈ અને સ્વામીને બાળવા માટેની તૈયારી કરી, અગ્નિ સંસ્કાર કરવા માટેની તૈયારી. ખરેખર સ્વામીનું દેહ મૃત્યુ થયું નહોતું, સ્વામી તો સમાધિમાં જ વયા ગયા હતા. અને સમાધિ જ્યારે થાય, જ્યારે ભગવાનમાં વૃત્તિ લાગે, ત્યારે એવા કેટલા બધા પ્રસંગો આપણા સંપ્રદાયમાં છે કે શરીર તો એ મળદા જેવું જ લાગે, મૃત્યુ થઈ ગયું એવું જ લાગે, પણ ખરેખર એ મૃત્યુ થયું ના હોય, એનો પ્રાણ થોડીક વાર માટે ભગવાનને મળવા માટે પહોંચી ગયો હોય. સમજો છો ને તમે? હા, એટલે એ બન્યું તેવું, સ્વામીનું કંઈ દેહ આયુષ્ય પૂરું નહોતું થઈ ગયું, સમાધિ લાગી ગઈ હતી, મહારાજમાં વૃત્તિ ચોંટી ગઈ હતી. અને સ્વામી એવા સમર્થ હતા પાછા, સ્વામી પોતે સમર્થ હતા. શ્રીજી મહારાજ જ્યારે ધામમાં જવાના હતા અને ત્યારે બધા સંતો હરિભક્તોને મહારાજે વાત કરી કે હવે અમે બહુ ઝાઝા દિવસ રહેવાના નથી, અમે ધામમાં જઈએ છીએ. અને જ્યારે આ સમાચાર સચ્ચિદાનંદ સ્વામીને મળ્યા ને, તો મહારાજની પહેલાં તો સચ્ચિદાનંદ સ્વામી સમાધિ નાડી પ્રાણ હંકેલીને તોડીને બધું સીધા મહારાજના અક્ષરધામમાં પહોંચી ગયા. બોલો કેટલું મોટું ઐશ્વર્ય કહેવાય, બહુ મોટી વાત કહેવાય. મોટામાં મોટી વાત એ છે, 2 ચમત્કાર આ દુનિયામાં, માણસ પોતાની ઈચ્છાથી જન્મી નથી શકતો અને માણસ પોતાની ઈચ્છાથી મરી નથી શકતો. આ 2 ભગવાનના હાથની વાત છે. કોઈને એમ કે ને જન્મમાં તો સમજણ પડે, પણ કે મરવું પોતાના હાથમાં છે? ના ભાઈ, મરવું પોતાના હાથમાં નથી. એ ભગવાને જ્યારે ધાર્યું હોય ત્યારે જ મૃત્યુ આવે. હા, કારણ કે ઘણા લોકો તો જો ને તમે 10મી બિલ્ડિંગથી પડ્યા હોય તો જીવતા રહેશે. હા, એક ભાઈ હતા, તો દવાની ઝેરની બાટલ હતી તે પી ગયા. એટલે પી ગયા ને તો એ મૃત્યુ ના થયું. તો કે ભાઈ મૃત્યુ કેમ ના થયું? કે તમે દવા પીધી ને કે એક્સપાયર ડેટ થઈ ગઈ હતી. સમજો છો ને તમે? હા, એટલે મૃત્યુ ના થયું. મરવું હતું પણ ના મરે એવું છે. પોતાની ઈચ્છાથી મૃત્યુ પણ નથી થતું. જ્યારે સચ્ચિદાનંદ સ્વામીની તો એવી તાકાત હતી કે પોતે ધારે તો તરત જીવ કાઢીને સીધો મહારાજના ધામમાં પહોંચાડી દે, એટલી મોટી સામર્થ્ય, એટલા બધા ઐશ્વર્યવાળા. એટલે શ્રીજી મહારાજ ધામમાં ગયા ને ત્યારે પોતે પહેલાં પહોંચી ગયા હતા. અને પછી તો કથા તો એવી છે, મહારાજ અહીંથી દેહ છોડીને મહારાજ પોતાના ધામમાં ગયા અને પછી મહારાજને તો ખબર, અંતર્યામી પ્રભુને તો એનાથી કંઈ અજાયનું રહે નહીં. એટલે મહારાજ કે અહીં મારા કોઈ ચોર આવ્યા છે કે અક્ષરધામમાં. એ સચ્ચિદાનંદ સ્વામી તો મહારાજની જે સિંહાસન હતું ને તેની નીચે પાછળ સંતાઈ ગયા હતા. એટલે કે મારા ચોર આવ્યા છે. મુક્તો કે કોઈ ચોર નથી મહારાજ. કે છે કે
અને પછી સચ્ચિદાનંદ સ્વામી બહાર નીકળ્યા, ત્યાંથી બહાર કાઢ્યા. તો કે જાઓ કે મારી આજ્ઞા લોપીને તમે પાછા આવ્યા છો. હા, પાછા મોકલા, 6 મહિના રાખ્યા. એ તો શરીર તો બધું આખું સ્વામીએ નાડી પ્રાણ તોડી નાખ્યા હતા, એટલે બહુ પીડા થઈ છેલ્લા. મહારાજે પાછા મોકલા હતા. એટલે એ પણ એવી વાત છે. અહીંયા સ્વામી સમાધિમાં મહારાજ પાસે વયા ગયા હતા, અને લોકોને એમ લાગ્યું કે ભાઈ આ તો મરી ગયા છે, ચાલો બાળી દઈએ. એટલે બધા સ્વામીના મૃતદેહને, એ જે કાયાને લઈને અગ્નિ સંસ્કાર કરવા માટે એ ચિતામાં મૂકવા જાય છે. તે સમયે પરચો થાય છે. જો સ્વામી શું કહે છે? તેહ સમે આવ્યા સુખ કંદ, સાર લેવા સ્વામી સહજાનંદ. ચિતા માહીથી ઉઠાડ્યો દાસ, આપ્યો પરચો એ અવિનાશ. સ્વામી તો મહારાજની મૂર્તિમાં મસ્ત હતા, અને આ બાજુ બધા બાળવા માટે તૈયાર થયા ને, તો મહારાજને ચિંતા થઈ કે એમના આ બધા ભેગા થઈને સ્વામીના દેહને બાળી નાખશે. એવું તો થવા ના દે ને મહારાજ, કેમ કે પોતાના ભક્તોનું રક્ષણ કરવું એ ભગવાને પોતાનો કોલ છે, ભગવાને વચન આપ્યું છે. આ દુનિયામાં તમે જો કોઈ મોટા માણસો વચન આપે અને કોલ આપે કે હું આમ કામ કરીશ, તો એ કરે છે, કરી બતાવે છે. મોદી સાહેબે કીધું કે હું રામ મંદિર બાંધીશ, તો બાંધી દીધું. મોદી સાહેબે કીધું કે હું વિશ્વનાથજીનું મંદિરને ત્યાં પરિસર સરસ મજાનું બનાવી દઈશ, તો ત્યાં કાશીમાં બધું સારું કરી દીધું. તો આ દેશના એક વડાપ્રધાન પણ જો વચન આપીને નિભાવતા હોય, તો કેટલાય વડાપ્રધાનો, કેટલાય દેવો ઈશ્વરો જેમના ચરણે છે, એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન, તેમને કોલ આપ્યો છે કે મારા ભગતનું જ્યારે જ્યારે કષ્ટ પડશે, મારા ભગતને જ્યારે જ્યારે દુઃખ પડશે, ત્યારે હું એનું રક્ષણ કરીશ. તો ભગવાન પોતાનો કોલ કેમ અધૂરો રાખે, કેમ પૂરો ના કરે? કરે જ. એટલે ભગવાનને ચિંતા થઈ કે હમણાં બધા ભેગા થઈ આ સ્વામીને બાળી નાખશે, પહેલાં કે લાવું હું જઉં. અને ભગવાન ત્યાં આવ્યા, ચિતા પાસે આવી ઊભા રહી ગયા, અને સચ્ચિદાનંદ સ્વામીને હલાવીને જગાડ્યા, પાછા સમાધિમાંથી લાવ્યા. જાગો જાગો કે બોલો. સ્વામી જાગીને જોવે તો ભાઈ આ શું, મને ચિતા પર ક્યાં લેટાડ્યો? હા, મહારાજે સ્વામીને જગાડ્યા. આવો સરસ મજાનો પરચો આપ્યો. જો પછી બાળવા માટે પણ ઘણા લોકો આવ્યા હોય ને જોડે ત્યાં આવ્યા તા આ ભડવા જે જન, તે તો આશ્ચર્ય પામ્યા મન. પછી આવી લાગ્યા સહુ પાય, કહે હરિએ કરી છે સહાય. જે લોકો બાળવા આવ્યા હતા ને તેમને તો આશ્ચર્ય થયું, આ શું ભાઈ, ચિતામાંથી માણસ ઊભો થાય? આ તો ઊભા થયા. અને 3 દિવસ સુધીને પાછા 3 દિવસ સુધી નાડી પ્રાણ ના ચાલે એટલે માણસ મરી જ ગયો જ કહેવાય, ડેડ બોડી જ કહેવાય. પણ મહારાજ જેનું રક્ષણ કરે એને કોઈ બગાડી શકે નહીં. જાકો રાખે સાયા, માર શકે ન કોઈ. બાલ ન બાકા કરી શકે, ભલે જગ વેરી હોય. આખી દુનિયા ભલે વેરી હોય, પરંતુ ભગવાન જેનું રક્ષણ કરવા માટે બેઠા હોય તેને કોઈ કશું કરી શકતું નથી. એટલે એવી સરસ મજાની વાત લખે છે. બધાને આશ્ચર્ય થયું, જે બાળવા લોકો આવ્યા હતા ને, કે વાહ ભાઈ વાહ, આ તો કળિયુગમાં પરચો થયો, ભગવાન પ્રગટ છે, ભગવાનના સંતો પ્રગટ છે, ભગવાન આજે પણ ગયા નથી, આજે પણ પરચા થાય છે. એ બધા વાતો કરવા લાગ્યા. સ્વામીના ચરણમાં પડ્યા, મહારાજના ચરણમાં પડ્યા, અને બધાએ ભક્તોએ જે જોડે આવેલા બધા હતા એ બધાને મહારાજનો નિશ્ચય થયો. મહારાજની કંઠી બાંધીને સત્સંગી થયા બધા. આવો સરસ મજાનો પરચો આપ્યો. વળી એક દિવસની વાત, વર્ષે અખંડ ધાર વરસાત. આવી નદી ભરપૂર ભારી, વહે અતિ વેગ માહી વારી. બીજો પરચો લખે છે, એક દિવસ ચોમાસાની સિઝનમાં બહુ ભારે વરસાદ પડ્યો, મુશળધાર વરસાદ, ચારે બાજુ પાણી 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 પાણી. નદીઓમાં પૂર આવી ગયું, નદીઓ છલકાઈ, કિનારાઓ ભરપૂર થઈ ગયા, અને પાણી નદીઓમાં વહેતું હતું.
એટલે સચ્ચિદાનંદ સ્વામી એ સમયે ત્યાં નદી ઉતરવા માટે, પાર થવા માટે વિચાર કરે છે. તે ઉતરવા કર્યો વિચાર, પડ્યા પોતે તે પાણી મોજાર. પગ ન ટક્યો તનાના ત્યારે, તે હસમે આવ્યા વાલો વારે. ચોમાસાની સિઝનમાં એ સ્વામીજી કહે કે લાવ આ નદી ઉતરીને પાર નીકળી જાઉં, પણ સ્વામીનો પગ લસબ્યો અને સ્વામી પાણીમાં પડ્યા અને જોરદાર પૂર હતું તેમાં તનાવા લાગ્યા. તો મહારાજને પાછી ચિંતા થઈ કે મારા સંત તનાય છે, મારા ભક્ત તનાય છે, લાવો એમનું રક્ષણ કરવા માટે જવું. ભગવાન ત્યાં સચ્ચિદાનંદ સ્વામીનું રક્ષણ કરવા માટે આવે છે. જાલીબાયને કાઢ્યા બહાર, દિયે ઠપકો વારંવાર. ભગવાને સચ્ચિદાનંદ સ્વામીનો હાથ પકડીને બહાર કાઢ્યા અને ઠપકો આપ્યો કે આમ આટલા બધા પાણીમાં ઉતરાતું હશે? આટલું બધું પાણી છે, આવું સાહસ કરાય? મહારાજ ખીજાયા, મારા લડ્યા. મહારાજે મીઠો ઠપકો આપ્યો. હવે કરીશમાં આવું ફરી, એમ કહીને સધાવ્યા હરી. મહારાજ કે આવું કરાય નહીં, સચ્ચિદાનંદ સ્વામીને કીધું. એમ ઠપકો આપી મીઠા વચનો કહીને મહારાજ ફરીવાર રક્ષણ કરીને ત્યાંથી અદ્રશ્ય થયા. બુડતા દાસ ઉગારી લીધો, એમ પરચો અલબેલે દીધો. ભગવાન પોતાનું કોલ લક્ષણ કરવું. ભગવાન ભક્ત વત્સલ છે. ભગવાને એવો કોલ આપ્યો છે, ન મેં ભક્ત પ્રનશ્યતિ. મારો ભક્ત ક્યારેય નાશ નથી પામતો. એની કરેલી ભક્તિ નાશ નથી પામતી. એને મારા પર મૂકેલો વિશ્વાસ ક્યારેય નથી તૂટતો, કે મારા ભક્ત ક્યારે આ દુનિયામાં પણ દુઃખી થતો નથી. જેને એક વખત ભગવાનનું શરણું લીધું, ભગવાનને કીધું કે ભગવાન હું તમારો છું, તમારા શરણે છું, તમે મારું રક્ષણ કરજો, પછી ભગવાન રાત દિવસ એની ચિંતા કરે છે. પરંતુ એક વખત સાચો આશરો કરવો પડે. આશરો એક એવી વસ્તુ છે ને, જો ભક્તિ અને આશરામાં શું તફાવત છે એ તમને વાત કરું. આપણે ભગવાનની ભક્તિ કરીએ, બરાબર છે, માળા કરીએ, એ આખી જિંદગી કરવાની હોય. ભક્તિ અને આશરામાં શું તફાવત છે? આશરાવાળાનું ભગવાન કેમ રક્ષણ કરે છે? ભક્તિ આપણે આખી જિંદગી કરવાની હોય. જ્યારથી સત્સંગી થયા, જ્યારથી સમજણ આવી, ત્યારથી આપણે ભક્તિ કરવાની હોય. રોજ એક દિવસ કરીએ અને બીજે દિવસ ના કરીએ તો ન ચાલે, રોજ કરવી પડે. છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરવી પડે. જ્યારે આશરો એક એવી વસ્તુ છે, એક વખત વર્તમાન ધારણ કર્યા, એક વખત કંઠી પહેરી એટલે ભગવાનનો દ્રઢ આશરો થઈ ગયો. પછી એવું ના હોય કે આજે કર્યો ને કાલે ફરીવાર કરીએ ને પરમ દિવસ ફરીવાર કરીએ. સમજો છો ને તમે? એ તો એક વખત થયો તે થયો, પછી એમાં બાંધછોડ ન ચાલે, એમાં ઢીલાસ પૂચાશ ન ચાલે, કચાશ ન ચાલે. બીજી વસ્તુ, ભક્તિ ભગત કરે, ભગવાનને સંભાળે. ભક્તિમાં શું છે? આપણે માળા કરતા હોય, આપણે કીર્તન બોલતા હોય, આપણે ધ્યાન ધરતા હોય, ત્યારે ભગત જે જીવ છે ભગવાનને સંભાળે. આશરામાં શું છે? આશરાવાળો જે છે એનું ભજન ભગવાન કરે, એની સંભાળ ભગવાન રાખે, ભગવાન એને યાદ કરે. સમજો છો ને? એટલે દ્રઢ આશરાવાળો હોય ને, જેને ભગવાન પર ભરોસો હોય, પછી કદાચ માનો કે કંઈક કારણો વસાત કે સંજોગો વસાત કંઈક ભજન ઓછું થાય છે કે નથી થતું, પણ ભગવાન પર દ્રઢ ભરોસો છે, તો ભગવાન એનું ચિંતન કરે, ભગવાન એની રક્ષા કરે. આ આશરામાં વસ્તુ છે. પછી બીજી વસ્તુ, ભક્તિમાં વધે ઘટે તો ચાલે, કે આજે આપણે થોડું ભજન વધારે કર્યું, કાલે ઓછું કર્યું, તો એમાં કંઈ વાંધો, કાલે વધારે થાય પરમ ઓછું, એમાં વાંધો નહીં. પણ આશરામાં વધે ઘટે તો એ ન ચાલે. આવા ભક્તિ અને આશરાના તફાવત છે. એટલે જે દ્રઢ પાકો ભગત છે, એક વખત ભગવાનને કહે છે કે ભગવાન હું તમારો છું, તમારા શરણે છું, પછી ભગવાન એનું રક્ષણ કરે છે ને કરે છે. ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં. એ ગજેન્દ્ર, ગજગ્રાહનો ખેલ, મગર અને હાથી, 1000 વર્ષ સુધી તો યુદ્ધ ચાલ્યું.
1000 વર્ષ સુધીને. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે એ મગર પગ આમ ખેંચે ને હાથી બહાર ખેંચે, પણ એ હાથી જે હતો તેને પહેલાં પોતાની હાથરીને યાદ કર્યા, પોતાના બાળ બચ્ચાને યાદ કર્યા, કોઈ રક્ષણ કરવા ન આવ્યા. અને જ્યારે છેલ્લા એને એમ કીધું કે ભગવાન હે હરિ મારું રક્ષણ કરો, એ કમળનું ફૂલ તોડીને ભગવાનને ઊંચું કર્યું, ત્યારે ભગવાન રક્ષણ કરવા માટે, ભગવાન હરિરૂપે દર્શન કરવા માટે ભગવાન હંસ ઉપર બેસીને આવ્યા મહારાજ. દ્રઢ અનન્ય પોકાર, અનન્ય નિષ્ઠા. જ્યારે એવું થઈ જાય કે હવે ભગવાન સિવાય મારું બીજું કોઈ નથી, આપનો આશરો છે ભગવાનનો, પણ કેવો ખબર તમને, આપણે હજુ ભગવાન સિવાય બીજી ઘણી બધી જગ્યાએ આપણે આશા છે. પૈસા પર આશા કે પૈસા મારું રક્ષણ કરશે, સગા સંબંધીઓ પર આશા કે આ લોકોએ મારે સહાય કરશે, કંઈક આપણા શરીર પર, પોતાના પર આપણી બુદ્ધિનું બળ હોય આપણને કે મારું બુદ્ધિ મારું રક્ષણ કરશે. હોય ને, ઘણા બધાને હોય બુદ્ધિથી કામ લઈ લે કે બુદ્ધિ છે ભાઈ. પણ જેને ભગવાનનું બળ છે, જેને ભગવાનના આશરાનું બળ છે, બધાય બળની આગળ ભગવાનના આશરાનું બળ છે સર્વશ્રેષ્ઠ છે. બુદ્ધિ બળ કરતાં, શરીર બળ કરતાં, ઓળખાણના બળ કરતાં, આ લોકની સત્તા સંપત્તિ ધનના બળ કરતાં, બધાય બળ કરતાં ભગવાનના આશરાનું બળ, ભગવાનનું બળ બહુ મોટું છે. તમે જુઓ, મહાભારતનું યુદ્ધ થયું, એમાં અર્જુનને કોનું બળ હતું? ભગવાન શ્રી કૃષ્ણનું બળ હતું. બાકી સૈન્યની દ્રષ્ટિએ જોઈએ તો સામે કૌરવોની સેનામાં તો ઘણું બધું સૈન્ય બળ હતું, બહુ મોટું. અને આ બાજુ પાંડવોની સેનામાં તો કંઈ નહોતું એટલું એની દ્રષ્ટિએ. 18 અક્ષોહિણી સેના હતી, તેમાં 11 કે 12 અક્ષોહિણી સેના તો કૌરવોના પક્ષમાં હતી, અને 6 કે 7 અક્ષોહિણી સેના પાંડવોના પક્ષમાં હતી. એટલે કે અડધું નહોતું, કૌરવો કરતાં અડધું સૈન્ય બળ નહોતું પાંડવ પાસે. પણ એ પાંડવોને ખબર હતી કે અમારા પક્ષમાં ભગવાન છે ને, અમારી સાથે ભગવાન છે ને, એટલે દુનિયાનો કોઈ અમારું ખરાબ કરી શકશે નહીં. હા, મોટામાં મોટું બળ ભગવાનનું. દુર્યોધનને જ્યારે યુદ્ધ થવાનું હતું ત્યારે દુર્યોધન અને અર્જુન બંને સાથે દ્વારકા પહોંચ્યા કૃષ્ણ ભગવાન પાસે. કૃષ્ણ ભગવાન તો સૂતા હતા, પહેલાં અર્જુન પહોંચ્યા. ભગવાન સૂતા છે એવું વિચારી અર્જુન ભગવાનના માથા પાસે બેઠા, અને દુર્યોધન આવીને ભગવાનના પગ પાસે સામે બેસી ગયો. એટલે ભગવાન કૃષ્ણ સૂતા હતા, એમની આંખ ખુલી તો પેલા દ્રષ્ટિ કોના પર પડી? દુર્યોધન પર પડી. પણ આવ્યા હતા પહેલાં કોણ? અર્જુન. એટલે ભગવાને કીધું કે કેમ આવ્યા બંને? ત્યારે બંને જણાએ કીધું કે આવું અમારે યુદ્ધનું એલાન થયું છે, તો તમારી પાસે કંઈક અમે સહાય માગવા માટે આવ્યા છે. એટલે દુર્યોધનને તો એમ જ હતું કે પહેલાં હું માંગી લઉં, જો અર્જુન પહેલાં સૈન્ય માગી લેશે ને તો કે મારા ભાગે કશું વધશે નહીં. એટલે દુર્યોધનના મનમાં તો એમ જ હતું ફટાફટ કે બધાય જે યાદવો જે છે, નારાયણની સેના, એને હું માંગી લઉં. એટલે અર્જુન માગી લે પછી મારા ભાગમાં કંઈ રહે નહીં ને માગવાનું. એટલે ભગવાન કહે કે સારું, પહેલાં અર્જુનને માગવાની વારી. એટલે દુર્યોધન કે એવું ના ચાલે, પહેલાં હું આવ્યો છું. એટલે દુર્યોધન કે એવું ના ચાલે, તમારી પહેલાં સામે તમારી દ્રષ્ટિ પહેલાં મારા પર પડી છે, એટલે કે પહેલાં મારે માગવાનો અધિકાર. હા, ત્યારે ભગવાન કહે છે કે પહેલાં તો અર્જુન આવ્યા છે એટલે એને માગવાનો અધિકાર છે, પહેલો જે આવે તેને માગવાનું. એટલે દુર્યોધનના મનમાં તો એવું થવા લાગ્યું કે હમણાં અર્જુન છે ને બધું માગી લેશે ને મારા ભાગમાં કશું નહીં આવે. અને ત્યારે અર્જુને પહેલાં એવી માગણી કરી કે ભગવાને એવું કીધું કે એક બાજુ હું રહીશ અને એક બાજુ નારાયણની સેના રહેશે. જો હું રહીશ તો શસ્ત્ર નહીં ઉપાડું, કશું કરીશ નહીં. આવી ભગવાને શરત મૂકી. એટલે દુર્યોધન વિચારતો હતો કે ભાઈ તો પછી કૃષ્ણનું શું કામ છે, આપણે તો સેના જોઈએ ને, શસ્ત્રથી વિજય થાય છે, એ બળ છે. એટલે એ તો એ માગવા માટે હતો, એના મનમાં એમ હતું કે અમને અર્જુન માંગી લેશે. પણ અર્જુનને ખબર હતી કે અસ્ત્ર શસ્ત્ર સેનાથી કશું થતું નથી, કોઈ પણ પ્રકારના બળથી કાંઈ થતું નથી. જેના પક્ષમાં ભગવાન હોય, જેના પક્ષમાં ધર્મ હોય, નીતિ હોય, એની વિજય થાય છે, એને ખબર હતી.
એટલે એને પહેલે માગવાની વારી હતી, એની પાસે હક હતો, અધિકાર હતો, માગી શકે એમ હતું કે નારાયણની સેના ભગવાન તમે મને આપો. તોય એમને ભગવાનને એમ કીધું કે ભગવાન મારા પક્ષમાં તમે. અને જ્યારે અર્જુને આવું કીધું ને કે ભગવાન તમે મારા પક્ષમાં, ત્યારે પેલો દુર્યોધન મનમાં ફૂલાવા લઈ ગયો. હાશ કે લો મારે જે માંગવું હતું તે. અર્જુન હાવ મૂર્ખો ને મૂર્ખો, આવું મંગાતું હશે. પણ ખરેખર મૂર્ખ દુર્યોધન હતો. હા, એટલે અને ત્યારે ગીતામાં છેલ્લો શ્લોક લખ્યો વ્યાસજીએ, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિર ધુવા નીતિર્મમ. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે, જ્યાં ધનુષ્યના ધરતલ એવા અર્જુન છે, જ્યાં નીતિ છે ત્યાં જ વિજય છે અને ત્યાં જ જય છે, આવું લખ્યું. અને થયું પણ છેલ્લા એવું, ભગવાનનો વિજય થયો, પાંડવોનો વિજય થયો, ધર્મનો વિજય થયો. કહેતા એ ભગવાનના બળનો વિજય થયો, સેનાનો બળના, એ કૌરવોની એટલે કે બાહુબળનો વિજય ના થયો, ભગવાનના બળનો, ભગવાનના આશાનો, ભગવાનની શરણાગતિનો વિજય થયો ત્યાં. એટલે શ્રીજી મહારાજે અર્જુનને વચનાવૃતમાં વારા ઘડીએ વખાણ્યા. અર્જુનની સ્વરૂપ નિષ્ઠા, અર્જુનની દ્રઢ ઉપાસના એ બહુ શ્રેષ્ઠ છે, એ મહારાજે વચનાવૃતમાં વાત કરી. કેમ કે એમને ખબર હતી કે બધી જગ્યાએ ભગવાને મારું રક્ષણ કર્યું છે અને ભગવાન જ મારું રક્ષણ કરે છે. અહીંયા પણ એવું બન્યું. સચ્ચિદાનંદ સ્વામી મહારાજની અનન્ય નિષ્ઠા, અનન્ય ઉપાસના, કે ભગવાન મારું રક્ષણ કરવા બેઠા જ છે, એ જ કરે છે, એવી જ્યારે દ્રઢ ઈશક, એવી જ્યારે દ્રઢ મતિ હતી, એવી જ્યારે દ્રઢ ગાંઠ હતી, અને ભગવાનને પણ ખબર છે કે આ મારો પાકો ભગત છે, એટલે મારે એનું રક્ષણ કરવા માટે જવું જ પડશે. એટલે ભગવાન પણ સચ્ચિદાનંદ સ્વામીનું રક્ષણ કરવા માટે ત્યાં આવે છે. ભગવાને જો સચ્ચિદાનંદ સ્વામી ડૂબતા હતા ત્યાં સચ્ચિદાનંદ સ્વામીને હાથ જાલીને બહાર કાઢ્યા અને રક્ષણ કર્યું, ઠપકો આપ્યો કે આવું ના કરાય. આગળ ત્રીજો પરચો બહુ સરસ મજાનો લખે છે. વળી કહું તે એક દિવસ પ્રભુ પ્રીત્યમાં થયા પરવશ, પિંડ બ્રહ્માંડ ન રહ્યું ભાન, કરતા શ્રી મહારાજનું ધ્યાન. જાની બાવરા બેડી પહેરાવી, ભાંગી બેડી અલબેલે આવી. ત્યારે ઘરમાં ઘાલી દીધું તાળું, રાખ્યું રખવાડું. તેહ માહીથી વાલો કાઢી ગયા, તાળા કમાડ તે દીધા રહ્યા. જોઈ આશ્ચર્ય પામ્યા જન, સચ્ચિદાનંદજી ધન્ય ધન્ય. એ આપ્યો પરચો દયાળે, દીનબંધુ જન પ્રતિપાડે. એક વખત નવો પરચો લખે છે સચ્ચિદાનંદ સ્વામીનો. સચ્ચિદાનંદ સ્વામી મહારાજનું ભજન કરતા હતા, મહારાજના ભજનમાં તલ્લીન થઈ ગયા, ગાંડાની જેમ થઈ ગયા, મસ્ત થઈ ગયા. એ ભગવાનનું ભજન કરતા દેહભાન ભૂલી ગયા. એ ભગવાન આગળ નાચે, ભગવાન આગળ કૂદે, ભગવાનનું ભજન કરે. એટલે જોનારને તેમ લાગે કે ભાઈ આ માણસ ગાંડો થઈ ગયો લાગે છે. તમે જો ભગવાનની આગળ આપણે નિર્લસ થઈને જ્યારે ભક્તિ કરતા હોય ને ત્યારે બધા એવું વિચારે, અને કે શરમ છે કે નહીં, વિચારે કે ના વિચારે, ગાંડો થઈ ગયો લાગે છે કે એવું વિચારે. અને ખરેખર એવા ગાંડા થવું જ પડે, શરમ વિહોણા થવું પડે. જો દુનિયાની લાજ રાખીને આપણે ભજન કરવા જઈએ તો ભજન ભક્તિ થાય. કોણ શું બોલશે ને કોણ શું કહેશે એવું વિચારીએ તો ભજન ભક્તિ ક્યારેય થતી નથી. એટલે ભગવાનની આગળ તો મને કોણ જોનારું, મને ભગવાન જોનારા છે, મને કોણ સાંભળનારું, મને ભગવાન સાંભળનારા છે. દુનિયા કંઈ મને સાંભળતી નથી ને દુનિયા મને કંઈ જોતી નથી. એ લાખો માણસની વચ્ચે હોય તોય ભલે, કે એકલા હોય તોય ભલે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રમાં કીધું કે આત્મનિવેદી અમરીશ રાજા જેવા ભક્ત થવું મારા. અમરીશ રાજા જેમ આત્મનિવેદી ભક્તિ કરતા. તો એ રાજા હતા અમરીશ રાજા, તોય
પોતે ભગવાનની આગળ એ તમારે હાથમાં કરતાલો લઈને ભગવાનની આગળ નૃત્ય કરતા. બાકી વિચારે કે હું રાજા છું, મને કરતા લઈને આમ કેમ નાચી શકાય, એવું વિચારે તો ના નચાય. પોતે રાજા છું એવું વિચારે તો ના નચાય. પોતે ભગવાનનો ભગત છું, ભગવાનનો દાસ છું એમ વિચારે તો જ નચાય. આપણે પણ જ્યારે એવું વિચારીએ કે હું તો આ છું, હું તો પટેલ છું, હું તો બ્રાહ્મણ છું, તો આ છું, મારો મોભો આ, મારી મોટાઈ આ, મને આ 4 જણા આમ સમજે, હું આ શરીર છું એમ માનીને ભગવાનની ભજન કરવા જઈએ તો ભજન થાય નહીં. એટલે શ્રીજી મહારાજે કીધું ને કે ભજન ભક્તિ કરવાની તો પોતાને બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરવાની. આત્મા છીએ અને ભગવાનનું ભજન કરીએ છીએ એમ કહીને ભજન ભક્તિ જે કરીએ તેનું ફળ બહુ જાજુ મળે. એ સાચી ભક્તિ એ. એટલે સચ્ચિદાનંદ સ્વામી પણ એ રીતના એ તમારે ગાંડા જેવા થઈને નાચતા કૂદતા ભગવાનની આગળ ભજન કરવા લઈ ગયા. એટલે લોકો એમ જાણ્યું કે આ બે માણસ ગાંડો થઈ ગયો લાગે છે. એટલે બેડીઓ પહેરાવી દીધી પગમાં હાથમાં બેડી પહેરાવી. તો ભગવાનને ચિંતા થાય ને, તે બેડીઓ તૂટી ગઈ, ઓટોમેટિકલી બેડીઓ તૂટી ગઈ. એટલે બધાને થયું ભાઈ આ હજુ ગાંડો છે, કંઈ એનો ઠેકાણું નહીં, કે ભાઈ કંઈનું માર દેશે, ગમે તે કરી દેશે, કે ભાઈ વધારે ગાંડા જેવું લાગ્યું. એટલે બધાએ સ્વામીને પકડીને રૂમમાં પૂર્યા. તો રૂમમાં પૂર્યા ને તે મહારાજને ચિંતા થઈ. મહારાજ ત્યાં દર્શન આપ્યા અને સ્વામીને ત્યાંથી બહાર કાઢ્યા. તાળા છે, સ્વામીને અંદર પૂર્યા છે, તાળા અને બહારના એવા ને એવા, સ્વામી બહાર. બધાએ જોયું ભાઈ આને અંદર પૂર્યા હતા ને બહાર ક્યાંથી? ત્યારે બધાને આશ્ચર્ય થયું કે વાહ ભાઈ વાહ, આ ભક્તિ સાચી છે, આ સત્સંગ સાચો છે, આ મહારાજ સાચા, સચ્ચિદાનંદ સ્વામી સાચા, એની ભક્તિ સાચી. બધાને આશ્ચર્ય થયું અને બધાએ કહેવા લાગ્યા ધન્ય છે સચ્ચિદાનંદ સ્વામી, તમને ધન્ય છે. એટલે એવું છે, જે સાચા ભાવે ભગવાનની ભક્તિ કરે તેનું રક્ષણ કરવું એ ભગવાનનો કોલ છે. ભગવાન એને પડચા ત્યારે આપતા હતા, આજે આપે છે અને ભવિષ્યમાં પણ આપશે. આ સનાતન સત્ય છે. આ બધા પડચાઓ અહીંયા સ્વામીએ લખ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.